હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે આજના વિડીયોમાં આપણે જે ગઈકાલે ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણની જે જેડબલઈ નીટ લેવલના ક્વેશ્ચનની ટેસ્ટ લીધી એનું સોલ્યુશન કરવાનું છે. વધુમાં આ વિડીયોની અંદર છે એ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય પછી રવિવાર એટલે કે કાલે જે નીટની પણ એક્ઝામ હતી, તો અત્યાર સુધીમાં 11મા ધોરણમાં આપણે 1 થી 3 ચેપ્ટર અને રેડોક્સ પ્રક્રિયા જે હજી આપણે ચાલુ જ છે, એ 4 ચેપ્ટરમાંથી છે એ કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાણા હતા એના કેટલાક ક્વેશ્ચનની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. બરોબર? તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કાલનું જે ટેસ્ટ પેપર હતું એનું સોલ્યુશન. એ સોલ્યુશનની અંદર છે અમુક પેપર મને પાછા આપ્યા હતા, તેમાં અમે ઓપ્શનને જોયા પણ અમુક હજી ભૂલ થોડી બધા વિદ્યાર્થીએ કરી છે. અમુક વિદ્યાર્થીએ એકદમ પરફેક્ટ લખ્યું છે, પણ દરેક વિદ્યાર્થીએ ક્યાંક એવી ભૂલ કરી છે કે જે ન થવી જોઈએ. બરોબર? તો આપણે સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે કરવું, કયા એંગલથી વિચારવું, કોઈ પણ એમસીક્યુ એના માટે તમારી પાસે બેઝ શું જોઈએ એ અંગેની ચર્ચા આપણે આજ કરવાના છીએ. જેમ કે હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? હવે તમને એકમ ગમે તે હોય, પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એટલે En બરાબર -13.6 ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રથમ કક્ષા છે એટલે n બરાબર કેટલા થશે? 1. પણ પ્રથમ ઉત્તેજિત અવસ્થા તો મેં કીધું હતું હાઇડ્રોજનની પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી. હવે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા થઈ. પહેલામાંથી 3 માં જાય એની બીજી ઉત્તેજિત અવસ્થા થઈ કહેવાય. 1 માંથી 4 માં જાય તો એ ત્રીજી ઉત્તેજિત અવસ્થા થઈ કહેવાય. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા ક્રમાંક 2. તો અહીં E2 માટે કેટલી થશે? -13.6 ભાગ્યા n બરાબર 2 લઉં તો 2 નો 4, 4 તેરી 12, ચોકે 16. અહીં તમને કેલ્ક્યુલેટર વિના તમે ભાગાકાર આપી શકો. બરોબર? અહીં ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, આપણે જે બધા મૂલ્યમાં કીધું હતું 2.18 ગુણ્યા 10⁻18 જૂલમાં હતું. હવે એને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.602 ગુણ્યા 10⁻19 વડે ભાગો તો એટલું મૂલ્ય આવશે 13.6. એને કિલો કેલરીમાં કન્વર્ટ કરો તો એ રીતે મૂલ્ય આવે. કિલો કેલરી પ્રતિ મોલમાં કરો તો એવોગાડ્રો આંક વડે ગુણવાનું. કહેવાનો મતલબ કે તમે પ્રશ્નની અંદર જે તે દરેક સેન્ટેન્સ છે એ સમજો. બરોબર? કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા ક્રમાંક 2 ની વાત થઈ છે, તો બીજી કક્ષામાં ડાયરેક્ટ તમને સ્ટ્રેટલી નથી કહી દીધું બીજી કક્ષામાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા. બરોબર? તો આવી નાની બાબતો છે એને ધ્યાનમાં લઈ અને તમારે છે એ એકદમ સ્ટ્રોંગ થવાનું છે જે તે ટોપિકમાં. પછી નિકલ +2 નો પરમાણુ દળ 58 આપ્યો છે, તો એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? હવે નિકલ છે એનો પરમાણુ ક્રમાંક છે નિકલ, સ્કેટી, વેક્રો, મેયા, કોની, કોજી, કોની, કોબાલ્ટ, નિકલ એટલે 28 અને 58 આપ્યો છે. તો ભારાંક ઓછા ક્રમાંક 58 ઓછા 28 એટલે કે 30. અહીં ન્યુટ્રોનની સંખ્યા છે. હા, જો ઇલેક્ટ્રોનની સંખ્યા હોત તો 26 જ આવત, કારણ કે પરમાણુ ક્રમાંક 28 એટલે પ્રોટોનની સંખ્યા 28, પણ નિકલ +2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હોત તો 28 આવત. પ્રોટોનની સંખ્યા પૂછે તો 28, ન્યુટ્રોનની સંખ્યા 30 અને ઇલેક્ટ્રોનની સંખ્યા નિકલ +2 માં 28 ઓછા 2 એટલે કે 26. એટલે કયો પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે? અને મેં તમને કીધું કે હું આજે જે વિડિયોની અંદર છે નીટમાં પૂછાયેલા પ્રશ્નો પણ કરાવીશ, તો એમાં પણ આ ટાઈપનો એક ક્વેશ્ચન આવશે. બરોબર? આપણે તો હજી કાલે પેપર હતું અને નીટનું કાલે જ હતું, અને એ પેપર મેં કાઢ્યું એ પરમ દિવસે કાઢી લીધું રાતના.
પણ આના જેવો, આને રિલેટેડ, એટલે તમને ખ્યાલ આવશે કે અમે જે રીતે તમને માર્ગદર્શન આપતા હોય કે નીટની અંદર પ્રોપર રીતે તૈયારી કરવી તો ક્યાં વેથી જવું, કઈ જગ્યાએ જવાની કઈ જરૂર નથી. આપણે જે ભણીએ છીએ એનસીઆરટી કોર્સ એકદમ થોરોલી પરફેક્ટલી જ કરીએ છીએ. તો એટલું તમે કરો તો પણ છે એ ઇનફ છે. બરોબર? તો આપણે ક્વેશ્ચન આગળ વધારીએ. n બરાબર 3 અને l બરાબર 1 મૂલ્ય ધરાવતી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો l બરાબર 1 હોય તો l નું મૂલ્ય 0 1 2 3 s p d f. l બરાબર 1 હોય તો p કક્ષક એટલે 3p કક્ષક સૂચવે. હવે p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય. વધુમાં વધુ કેટલા સમાય? 6. પણ 6 માં અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન પૂછ્યા છે. તો 6 માંથી 3 કક્ષક 1 2 ને 3 અયુગ્મિત. કુલ p કક્ષકમાં કેટલા છે? p કક્ષક 3 છે, તેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી શકે હુન્ડના નિયમ મુજબ. જો n બરાબર 3 અને l બરાબર 1 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ કેટલી? તો ઇલેક્ટ્રોન આવશે 3p હોય તો p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. પણ 6 માંથી અયુગ્મિત પૂછ્યા છે, થોડુંક વધારે ટ્વિસ્ટ કર્યું. બાકી એ ક્વેશ્ચનમાં શું હોય કે n બરાબર 3 અને l બરાબર 1 મૂલ્ય ધરાવતી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો એ કુલ સંખ્યા શોધવાનું સૂત્ર છે 4l + 2. EMA કરાયું છે 4 × 4 ને 2 6. પરંતુ એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી ભાગ્યા 2. 6 ભાગ્યા 2 એટલે 3. ગમે રીતે કરી શકો, નહીતર p કક્ષક છે કુલ 6 અડધા કરો એટલે 3. એ 3 કેવા હોય? અયુગ્મિત. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. જો સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો વેગની અનિશ્ચિતતા કેટલી? તો આવા મેં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કરાવ્યો, એમાં બધી રીતના કરાવી દીધા. અહીં ડેલ્ટા x * ડેલ્ટા p બરાબર h/4π. ડેલ્ટા x અને ડેલ્ટા p સમાન છે એટલે p² બરાબર h/4π. ડેલ્ટા p બરાબર 1/2 ઓલ અંડર રૂટ h/π. હવે મેં ડેલ્ટા p ને શા માટે સૂત્રનો કરતા બનાવ્યું? તો કે મારે વેગ શોધવાનો છે, વેગની અનિશ્ચિતતા. અને વેગની અનિશ્ચિતતા શોધવી હોય તો એની વેગમાન સાથે સંકળાયેલું છે. હવે વેગમાન p બરાબર m * ડેલ્ટા v બરાબર વેગમાનની અનિશ્ચિતતા m * ડેલ્ટા v 1/2 ઓલ અંડર રૂટ h/π. તો ડેલ્ટા v ને સૂત્રનું કરતા બનાવું, m સામેની બાજુ જાય 1/2m ઓલ અંડર રૂટ h/π. તો આ રીતેથી તમે સોલ્વ કરી શકો. પછી તો આ રીતનું રફ કરીને 1 મિનિટની અંદર સોલ્વ થઈ જાય ગણતરી વાળો હોય તે. બરોબર? તો અહીં જે મેં ક્વેશ્ચન પૂછ્યા એ કોમ્પિટિટિવ લેવલના એના જેવા એમાં પૂછાઈ શકે એને રિલેટેડ જે તે ક્વેશ્ચનનું મેં તમને પ્રેક્ટિસ આપી હતી. બરોબર? તો દરેક જે સોલ્યુશન તમારી ક્યાં ભૂલ પડી છે એ વ્યવસ્થિત રીતે જોતા જાઓ. તમે શું ક્વેશ્ચનની અંદર સમજવામાં ભૂલ કરી છે, ખોટું પડ્યું, સાચું પડ્યું એનો કાંઈ વાંધો નથી, પણ જ્યાં ખોટું પડ્યું તો ક્યાં ભૂલ કરી છે એ જોઈ લ્યો વ્યવસ્થિત. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 0.66 કિલોગ્રામ દળ ધરાવતા એક દડાનો વેગ 100 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એની ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા કેટલું? તો સૂત્રમાં મૂકવાનું છે, બંને SI એકમ આપેલા છે. અહીં લેમ્બડા બરાબર h/mv 6.626 ગુણ્યા 10 - 34 છેદમાં 0.66 ગુણ્યા 100 એટલે 10⁻². જવાબ આવશે મીટરમાં, અને ઓપ્શન એ મીટરમાં જ આપ્યા છે તો અહીં સાદરૂપ આપી દો. અહીં 0.66 ને બદલે 6.626 ગુણ્યા 10 - 34 છેદમાં 6.6 ગુણ્યા 10⁻1 છે. 6.626 ભાગ્યા 6.6 એટલે રાઉન્ડ અપ 1 ગુણ્યા 10⁻+1 ઉપર આવે -35 મીટર.
આ પ્રકારના દાખલામાં ખાસ ઘાતનું કાળજી રાખવાનું, બરોબર. એક ઓછો થઈ જાય તો 33 આવે, બરોબર. તો અહીં તમે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે એમાં કેલ્ક્યુલેટરનો બહુ ઓછો ઉપયોગ થાય એ રીતની ગણતરી થઈ જતી હોય, બરોબર. ત્યારબાદ રૂબિડિયમની સંયોજકતા ઇલેક્ટ્રોન માટે n, l, m અને s નું મૂલ્ય. રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક આપી દીધો, નહીતર રૂબિડિયમ છે આલ્કલી ધાતુનું છે અને આપણે બધાના ચેપ્ટર નંબર 3 ની અંદર બધા તત્વોના ઇલેક્ટ્રોનની પ્રેક્ટિસ કરી ગયા. રૂબિડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 5s1, નહીતર કરી નાખવાનું 1s2 2s2 એ મુજબ કેવો હશે 5s1. હવે 5s1 તો n બરાબર 5, n બરાબર 5. s કક્ષક માટે l નું મૂલ્ય 0 અને m નું મૂલ્ય 0, s નું મૂલ્ય પ્લસ ઓર માઈનસ 1 આપ. તો ઓપ્શન આવે 5 0 0 પ્લસ 1 આપ ઓર માઈનસ 1 આપ. હવે અહીં m નું મૂલ્ય ઘણા એવું થોડી મિસ્ટેક કરતા હોય. મેં ચોખવટાઈ કરી છે કે s કક્ષક માટે m બરાબર 2l પ્લસ 1 ઈ કક્ષકોની સંખ્યા સૂચવે છે. 2l પ્લસ 1 શું સૂચવે છે? કક્ષકોની સંખ્યા. જેમ કે અહીં s કક્ષક છે તો s કક્ષક એક જ છે, મૂલ્ય મૂકો m બરાબર 2. s કક્ષક માટે l નું મૂલ્ય 0 છે, વત્તા 1 એટલે 1 જ આવ્યું. તો s કક્ષક માટે m નું મૂલ્ય 1 નથી. આ 1 શું દર્શાવે છે? s કક્ષક એક જ છે. એનું મૂલ્ય શું? s કક્ષક માટે -l 0 પ્લસ l. m ના મૂલ્ય -l 0 પ્લસ l, તો l નું મૂલ્ય 0 છે તો -0 પ્લસ 0 તો હોય નહીં, એટલે s કક્ષક માટે m નું મૂલ્ય પૂછે તો 0 થાય. એટલે સાચો ઓપ્શન 5 0 0 પ્લસ ઓર માઈનસ 1 આવે. અહીં m બરાબર 1 ના લખતા, ઈ 1 શું સૂચવે છે? s કક્ષક 1 છે, p કક્ષક 3 છે, d કક્ષક 5 છે એ સૂચવે છે. તો કહેવાનો મતલબ આ પ્રકારના ક્વોન્ટમ આંક આધારિત છે એ ક્વેશ્ચન પૂછાતા હોય તો ખાસ કાળજી રાખવાની. ત્યારબાદ આ ક્વેશ્ચન તો મેં રૂટીન ટેસ્ટમાં પણ પૂછ્યો હતો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયેલો છે, છતાંય ગોટા મારી આવતા હોય. એમનેમ જ, ખાલી એમનેમ જ E1 E2 25 અને 50 છે. એનો મતલબ કે પ્રથમ વિકિરણ કરતા બીજા વિકિરણની ઊર્જા બમણી છે. પ્રથમ કરતા બીજા વિકિરણની ઊર્જા બમણી છે તો તરંગ લંબાઈ અડધી હોય, કારણ કે ઊર્જા અને તરંગ લંબાઈ વ્યસ્ત સંબંધ છે. આ કન્સેપ્ટ મગજમાં ન બેઠો તો કઈ વાંધો નહીં. હાલો આપણે એમ કરીએ, E1 બરાબર hc/λ1 સમીકરણ 1 E2 બરાબર hc/λ2 ગુણોત્તર લઈ લઉં E1/E2. હવે હું ડાયરેક્ટ આ સાદરૂપ આપી શકું. આ બે નો ગુણોત્તર લઈ લ્યો λ2/λ1. બે વિકિરણની ઊર્જાનો ગુણોત્તર તેની તરંગ લંબાઈના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં જ હોય. હવે આ 25 છે, આ 50 છે, λ2 છે, આ λ1 છે. 1/2 બરાબર λ2 ગુણ્યા λ1, λ1 ગુણ્યા 1 λ1 2 λ2. તો ઘણા આવું λ1 બરાબર λ2/2. થોડુંક વિચારવાનું કે જેની ઊર્જા વધુ હોય એની તરંગ લંબાઈ કેવી હશે? ઓછી. આ શું સૂચવે છે કે વિકિરણ 1 ની તરંગ લંબાઈ વિકિરણ 2 કરતા બમણી છે. અને છે કારણ કે એની ઊર્જા ઓછી છે વિકિરણ 1 ની. વિકિરણ 1 ની તરંગ લંબાઈ વિકિરણ 2 કરતા બમણી હશે. કેમ? તો કે એની ઊર્જા છે એ વિકિરણ 2 કરતા અડધી છે. એની ઊર્જા વિકિરણ 2 કરતા અડધી છે. એની ઊર્જા વિકિરણ 2 કરતા અડધી છે. કેની? વિકિરણ નંબર 1 ની. કોઈ પણ રીતે કરી શકો અને સાચું એ જ છે કે તમે જેટલું સ્પીડથી કરી શકો એટલા ક્વેશ્ચન છે તમે એટેમ્પ કરી શકો, નહીં તો છેલ્લે પછી ઉતાવળ કરવી પડે અને હડબડીમાં ટીક આડાવડા થઈ જાય. બરોબર? તો આ રીતની પ્રેક્ટિસ કરવાની. આપણે જે અભ્યાસ લીધો છે તો એ વ્યવસ્થિત પૂરો કરવાનો. એવું નહીં કે ચાલો ચાલે છે.
એની અંદર ટોટલી ઇન્વોલ્વ થઈ જવાનું. ત્યારબાદ હાઇડ્રોજન માટે 5 માંથી 2 માં સંક્રમણ પામે. અહીં નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય એને ઉત્તેજિત અવસ્થા કહેવાય, પણ ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ને સંક્રમણ કહેવાય, ટ્રાન્ઝિશન કહેવાય. તો 5 માંથી 2 માં આવે છે તો લાવબા પાઉં બ્રેડ જેવું ફૂડ. લાઇમેન બામર પાસન 1 2 3 4 5 2 માં આવે એટલે બામર. તો બામર વાળા 2 ઓપ્શન હતા. તો એમાં કુલ કેટલી રેખાઓ મળશે? તો એનું સૂત્ર મેં કીધું હતું અને શોર્ટકટ માં કીધું હતું. શું કીધું હતું? પહેલા શોર્ટકટ કરું. અંતિમ ઓછા પ્રારંભિક 5 ઓછા 2 એટલે કે 3. તો 3 સુધીની સંખ્યાનો સરવાળો 3 2 1 ટોટલ કેટલી 6. બામર અને 6 રેખાઓ. શું 5 ઓછા 2 એટલે 3 આવ્યું તો 3 2 1. 4 આવ્યું હોત તો 4 3 2 1. 5 આવ્યું હોત તો 5 4 3 2 1 એનો સરવાળો એટલે એટલી રેખાઓ. અને સૂત્ર પણ મેં આપ્યું હતું. સૂત્ર કયું હતું? NF ઓછા NI બીજા કૌંસમાં NF ઓછા NI વત્તા 1 ભાગ્યા 2. 5 ઓછા 2 5 ઓછા 2 5 ઓછા 2 વત્તા 1 ભાગ્યા 2. સાદુરૂપ આપશો તો 12 ભાગ્યા 2 એટલે 6 જ આવશે. આ બધું મેં કરાવ્યું હતું જ. એકેય કન્સેપ્ટ અનનોન નતા કે સર આ મને નથી ખબર, બરોબર, પણ છતાંય ઘણા ભૂલ કરી છે. ઘણા ખાલી તફાવત લઈ આવ્યા. 5 ઓછા 2 એટલે 3. 3 રેખા નહીં મળે, કુલ કેટલી મળશે? 6. તો આવી નાની નાની બાબતો છે ધ્યાનમાં રાખવાની. અને એ હું વાત કરું છું હજી એક જ ચેપ્ટરની. તમે કોમ્પિટિટિવ એક્ઝામ દેવા જાશો, પછી જેડબલઈ હોય કે નીટ હોય, તમારી પાસે 3 સબ્જેક્ટનું અને ઓન એન એવરેજ છે એ 90 થી 100 જેટલા ચેપ્ટરનું કન્ટેન્ટ હશે. કેટલા? 90 થી 100 ચેપ્ટર, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી પ્લસ એનું એક્સ્ટ્રા વર્ક. એનસીઆરટી તો ખરી, એ સિવાય એક્સ્ટ્રા વર્ક. એટલે પહેલેથી જ તમે એકદમ સ્ટ્રોંગ મહેનત કરો તો વાંધો આવે નહીં. 1 by 1 બ્રેક્સ ની જેમ. અને એ લોંગ ટર્મ રહેવું જોઈએ. પછી બીજું ચેપ્ટર આવતું હોય તો આ બધા કન્સેપ્ટ ભૂલી ના જવાના, બરોબર? જોઈ લ્યો વ્યવસ્થિત રીતે. પછી હતું ડી કક્ષક માટે કોણીય વેગમાન. તો ડી કક્ષક માટે કોણીય વેગમાન, તો કોણીય વેગમાનનું સૂત્ર કોણીય વેગમાન. તો કોણીય વેગમાન ક્વોન્ટમમાં L નું મૂલ્ય કોણીય વેગમાન પણ દર્શાવે છે. એનું સૂત્ર all under root L plus 1 out of root h/2 ડી કક્ષક માટે L બરાબર 1 L બરાબર 2 ડી કક્ષક છે તો 2 વત્તા 1 h કટ, કારણ કે h/2 એટલે h કટ. 3 દુ 6 √6 h કટ. બહુ ઈઝી હતું. L નું મૂલ્ય છે એ 2 થશે ડી કક્ષક માટે. પછી કઈ કક્ષકોમાં અક્ષ પર ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે? તો ડી કક્ષકના જ ઓપ્શન આપ્યા હતા, તમારી પેપર સામે જ છે. તો dz² અને dx² - y². અક્ષ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ક્યારે વધુ હોય? તો કે અક્ષ ઉપર એના ડમ્બેલ આવૃત હોય તો અક્ષ ઉપર આવેલા ડમ્બેલ હોય તો એ ક્યાં છે? dz² dx² - y². ડી કક્ષકોનો આકાર તમે ફરી પાછું એકવાર જોઈ લેજો, કારણ કે એમાં કોણીય નોડ, નોડલ સમતલ બધાનું આપી દીધું. 26મો ક્વેશ્ચન હતો. અહીં
4f કક્ષક માટે કોણીય નોડ અને કુલ નોડ. તો કોણીય નોડ, એંગ્યુલર નોડ, એનું સૂત્ર જ મેં કીધું હતું L, અને કુલ નોડ, ટોટલ નોડ n-1. હવે એક કક્ષક માટે હોય તો 0 1 2 3 S P D F. તો એંગ્યુલર નોડ નું મૂલ્ય L એટલે કયું છે? એક કક્ષક માટે L નું મૂલ્ય 3. ટોટલ નોડ n-1, n કેટલા છે? 4. 4f માં n બરાબર 4, 4 ઓછા 1 અને 3, તો જવાબ આવશે 3 ને 3. ખ્યાલ આવી ગયો? તો આ બધા સૂત્ર કે અનનોન નથી. રેડિયલ નોડ નું એક હતું n-l-1. રેડિયલ નોડ પૂછ્યું તો બરોબર. તો અહીં 4 ઓછા 3 ઓછા 1 એટલે 0. રેડિયલ નોડ આમાં આવતું નથી. 4f માં રેડિયલ નોડ આવશે નહીં. તો કહેવાનો મતલબ એ છે કે આ સૂત્ર તમને ખ્યાલ હોય તો એ કરી શકો. એમાં પણ ઘણાએ ભૂલ કરી છે. n બરાબર 3 અને l બરાબર 1 અને m બરાબર 0 મૂલ્ય ધરાવતી કુલ કક્ષકોની સંખ્યા n બરાબર 3, l બરાબર 2 અને m બરાબર 0 એટલે 3d અને m નું મૂલ્ય 0 છે એટલે 3dz² હોય. કયું હોય? 3dz² અથવા 3d x² - y² અથવા 3dx y 3dyz 3dzx. પરંતુ મેં તમને કીધું તો આના પહેલાના લેક્ચરમાં પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન કરાવ્યા હતા કે 3dz² માટે dz² માટે m નું મૂલ્ય છે 0 લીધું છે, બાકીના મૂલ્ય માટે -2 -1 +1 +2. બરોબર. પણ આપણે અહીં કેટલી કક્ષકો છે તો એનો જવાબ આવશે કક્ષકોની સંખ્યા 1. કઈ છે? 3dz². આ રીતના પણ પ્રેક્ટિસ આપણે કરી હતી. ત્યારબાદ હાઇડ્રોજનની પ્રથમ કક્ષા અને હિલિયમ+1 ની બીજી કક્ષા માટે ત્રિજ્યાનો ગુણોત્તર. તો ત્રિજ્યાનું વ્યાપક સૂત્ર બોહર ત્રિજ્યા Rn બરાબર a0 ગુણ્યા n²/z. હવે હાઇડ્રોજન ની વાત કરું તો RH for 1 આપણે લખીએ. 1 એટલે પ્રથમ કક્ષા માટે. હાઇડ્રોજન ની પ્રથમ કક્ષા માટે ત્રિજ્યા a0 ઈ તો અચળ મૂલ્ય આવશે ગુણ્યા પહેલી કક્ષા n બરાબર 1 નું સ્ક્વેર. હાઇડ્રોજન માટે z કેટલો થશે? 1. હિલિયમ ની બીજી કક્ષા માટે એટલે યાદ રહી આપણે He+1 2 નો સ્ક્વેર n બરાબર 2 અને z હિલિયમ છે એટલે એમાં 2 આવશે. સાદરૂપ આપો અહીંયા a0 આવશે. આનું સાદરૂપ આપો 2 દુ 4 4/2 2a0. ઈ બેયનો ગુણોત્તર કીધો છે હાઇડ્રોજનની અને હિલિયમની. સૂત્રમાં મૂકીને સાદરૂપ જ આપવાનું a0/2a0 1/2 એટલે હાઇડ્રોજન જેમ હિલિયમ 1/2. તો ઓપ્શન આવશે 1/2 એટલે કે જવાબ A. 28 માં જવાબ A. બરોબર. સૂત્ર આ વ્યાપક સૂત્ર છે. આ પણ ભૂલવાનું નહીં. ત્રિજ્યા આધારિત દ બ્રોગલી તરંગ લંબાઈ આના પહેલાના જે મેં JEE નીટ નો વિડિયો મૂક્યો એમાં કરાવ્યું જ છે. બરોબર. પણ એ સૂત્રનો ઉપયોગ કરીને આ રીતે ફોર્મમાં આપ્યું. હજી આનાથી પણ વધુ ટ્વિસ્ટ કરી શકું. ગમે એવું ટ્વિસ્ટ કરું, તમારી પાસે સૂત્ર છે. ખ્યાલ આવે છે? ફંડામેન્ટલ કન્સેપ્ટ કરવાનો ક્લિયર. આ નહીં કે ભાઈ સર આ વખતે પૂછ્યું આના બદલે હું બદલાવી નાખું. આ જ ક્વેશ્ચનમાં હું હિલિયમ અને હાઇડ્રોજન કરી નાખું તો મૂલ્ય બદલાઈ જાય. 1/2 ને બદલે 2/1 થઈ જાય. બરોબર. તો તમારા માઇન્ડ ની અંદર જવાબ સેટ નથી કરવાના,
જે મેથડ છે એ સેટ કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 0.1 એંગસ્ટ્રોમ અનિશ્ચિતતાથી સ્થાનની અનિશ્ચિતતાથી છે એ માપેલું સ્થાનમાં વેગની અનિશ્ચિતતા કેટલી હશે? મૂલ્ય આપી દીધા છે. તો અહીં ડેલ્ટા x ઇન્ટુ m ડેલ્ટા v બરાબર h/4π. અહીં વેગમાન શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ ડેલ્ટા v ને સૂત્રનો કરતા બનાવી દો. h/4π m ડેલ્ટા x. અહીં કઈ રીતનું મૂલ્ય મૂકવાનું? બધાય CGS માં 6.626 ગુણ્યા 10 ની -34 છેદમાં 4 ગુણ્યા 3.14 દળ 9.11 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામમાં આપેલું છે. 0.1 એંગસ્ટ્રોમ એટલે 0.1 એટલે 10⁻⁻1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર. એંગસ્ટ્રોમ નું મીટરમાં, કારણ કે આપણે બધા SI એકમમાં લીધા, તો થશે 10⁻11 મીટર. જો આમાં તમે સાદરૂપમાં બોલ કરો ને એટલે ઘાતમાં ભૂલ આવી જાય, કારણ કે ઓપ્શન તમે જોશો ને તો ફક્ત ઘાતનું જ મહત્વ છે, એકમ પદ તો બધામાં સમાન જ છે. તો અહીં ડેલ્ટા x 10⁻11 6.626 ગુણ્યા 10 ની -34 છેદમાં આનું સાદરૂપ આપો 9 તેરી 27. આપણે 0.11 નું જવા દે, 9 તેરી 27, 27 ચોકું 108 ગુણ્યા 10 ની -42 31 ને 11 6.626. હવે જોજો 108 છે, હું આમ કરું 1.08 ગુણ્યા 10 ની 2 અથવા એમ નથી કરવું, આમને જ રાખવું છે. 42 ઉપર આવે, 42 ઓછા 34 એટલે 8, 108. તો 6.626 ગુણ્યા 10 ની 8. હવે હું અહીં કરું 1.08 ગુણ્યા 10 ની 2. તો 6.626 ભાગ્યા 1.08 એટલે 5.79 થશે. કેમ? તો બધામાં ઓપ્શન એ જ છે, 5.79 એટલે એટલું જ થશે. ઘાતનું સાદરૂપ 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ. પાછું એકમ જોઈ લેવાનું, અંતિમ એકમ છે SI એકમમાં છે કે નહીં, MKS માં છે કે નહીં એ જોઈ લેવાનું. બરોબર? પણ ટૂંકમાં સાવ મોઢે કરો, થોડુંક રફ કામ કરવું પડે. સાવ મોઢે કરો તો મારાથી નહીં ભૂલ થઈ જાય. ખ્યાલ આવી ગયો? એ તમારે 10 ઘાત લખાઈ ગઈ હોય કે 9 ઘાત લખાઈ ગઈ તો ભૂલ આવે, તો એ 5 ઘાત આવે. બરોબર? એટલે સાવ મોઢે નહીં, ઘાતનું તો સાદરૂપ આપવાનું. એમાં એક ખાસ જોવાનું કે આગળના ઓપ્શન ની અંદર છે એકમ પદ બધાય સમાન હોય તો ચિંતા મુક્ત થઈ જવાનું. ફક્ત અને ફક્ત ઘાતનું સાદરૂપ આપી દો એટલે વાંધો આવે નહીં. અને આ રીતનું મેથેમેટિકલ માઇન્ડ ડેવલપ કરવાનું. અને છેલ્લો ક્વેશ્ચન આ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. છેલ્લો ક્વેશ્ચન છે એકદમ ઈઝી છે. નીચેનામાંથી કયો ક્વોન્ટમ આંકનો સેટ સુસંગત નથી? તમારું પેપર સામે છે, જોઈ લેજો. કે n બરાબર જવાબ B, n બરાબર 3 અને l નું મૂલ્ય 2 હોય તો m નું મૂલ્ય -3 ક્યારેય હોઈ શકે નહીં. જવાબ B છે. ક્યુ? n બરાબર 3 l બરાબર 2 હોય તો m ના મૂલ્ય -2 થી +2 હોય, પણ -3 હોઈ શકે નહીં. એટલે એ સેટ સુસંગત નથી. બરોબર? તો આ વાત થઈ આપણે કાલના કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટ ની પ્રેક્ટિસ ટેસ્ટ રાખેલી હતી એના ક્વેશ્ચન ની. બરોબર? હવે કેટલાક કાલે જે નીટ ની એક્ઝામ હતી એમાં આપણે જે ભણ્યા છીએ એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે, પરંતુ હું તમને 1, 2 કે 3 જેટલા ક્વેશ્ચન છે તમને આપીશ. બરોબર? અને તમે સોલ્વ કરજો અને પછી મને મોકલાવજો. હું તમને ઇન્સ્ટન્ટમાં આપું. એટલે આજે આપણે હમણાં ઘણા દિવસથી ઇન્સ્ટન્ટ નતું, કારણ કે વચ્ચે ટેસ્ટનો શેડ્યુલ હતો, બીજું રિવિઝન ટેસ્ટ હતી, નીટની ટેસ્ટ હતી. એટલે હમણાં આપણે ઇન્સ્ટન્ટનું કે વિડીયો કે નથી મૂકવામાં આવે. કાલથી પાછા રેગ્યુલર નવા રનિંગ ચેપ્ટરના વિડીયો મૂકશું. આજે પહેલા હું સોલ્વ કરાવવાનો હતો, પણ મારે તમને આપવા છે કે બધા વિદ્યાર્થી પ્રયત્ન કરે.
ઇન્સ્ટન્ટમાં હું તમને ક્વેશ્ચન હમણાં આપું છું, બરોબર? તો નીટમાં જે આપણે અત્યાર સુધી ભણ્યા છીએ 11મા ધોરણની અંદર, એમાંથી કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે, એમાંથી ફક્ત હું તમને 3 આપું છું. હજી 3 થી 4 એવા છે જે ક્વેશ્ચન પૂછાયેલા છે, પરંતુ આ 3 તમને ઇન્સ્ટન્ટમાં આપું છું કે બધાએ પ્રયત્ન કરવાના છે, બરોબર? પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા વિકલ્પમાં પરમાણુની સંખ્યા મહત્તમ હશે? ઓપ્શન પરમાણુ દળ સહિત આપ્યું છે. આની અંદર જે ક્વેશ્ચન પેપરની અંદર આપ્યું છે એ જ રીતે મેં ટાઈપ કરીને આમાં લખીને આપ્યું છે. બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે? કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પ્રક્રિયા આપી છે, તો જે ફેરફાર થાય એ જવાબ સિલેક્ટ કરવાનો, અને એમાં ઓપ્શન ABCD ના હોય, 1 2 3 4 હોય છે, બરાબર? ક્વેશ્ચન નંબર 3, લ્યુટેશિયમ 71 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો વ્યવસ્થિત કાળજીપૂર્વક લર્ન કરી અને મને ઇન્સ્ટન્ટની અંદર છે તમારે પર્સનલ WhatsApp કરીને જવાબ આપવાના રહેશે, અને જે તે એક્સપ્લેનેશન સાથે, બરોબર? ઓકે, થેન્ક યુ, સાઈરામ.